નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે બીએ બીકોમ અને એમએ એમકોમ ના એક્સટર્નલ કોર્સ છે તો તેમની સેમેસ્ટર 1 ની એક્ઝામ આપવા માટે એડમિશન ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ગુજરાત યુનિવર્સિટી। જેવું મિત્રો તમે ગુજરાત યુનિવર્સિટી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.gujaratuniversity.ac.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે કે જ્યાં નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં જે એક્ઝામિનેશનનું સેક્શન છે તેમાં તમને અહીં એક લિંક જોવા મળશે, એક્ઝામ ફોર્મ ફોર એક્સટર્નલ કેન્ડિડેટ। તો તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમારી પાસે એબીસી આઈડી કાર્ડ ફરજિયાત હોવું જોઈએ। જો હજી સુધી તમે એબીસી આઈડી કાર્ડ નથી બનાવેલ તો સૌથી પહેલા તો તમારે નવું એબીસી આઈડી કાર્ડ બનાવવાનું રહેશે અને ત્યાર પછી જ મિત્રો તમે અરજી ફોર્મ છે તે ભરી શકશો। મિત્રો, અહીં જે અરજી ફોર્મ અંગેની જે સૂચના છે તે તમારે વાંચવી હોય તો અહીં જે ઇન્ટ્રોડક્શનનું ઓપ્શન છે તેની સામે ક્લિક હિયરનું જે બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં મિત્રો બીએ બીકોમ એમએ અને એમકોમ તમામનું ઇન્ટ્રોડક્શન આપેલ છે, તમારે જેનું વાંચવું હોય તેના ઉપર ક્લિક કરશો તો એક પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ થઈ જશે। તેમાં મિત્રો અહીં તમે ફી છે, ત્યાર પછી મિત્રો અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી તમે જોઈ શકશો। હવે મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે અહીં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે જેમાં સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં જે ન્યૂ રજીસ્ટ્રેશનનું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે મિત્રો, તમારે કયા કોર્સમાં અરજી ફોર્મ ભરવું છે, બીએ બીકોમ એમએ કે એમકોમ, તમારે જે કોર્સમાં અરજી ફોર્મ ભરવું હોય તે કોર્સનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। જો તમે બીએ અથવા તો બીકોમમાં ફોર્મ ભરતા હોય તો તમે જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે, પરંતુ તમે એમએ અથવા તો એમકોમમાં અરજી ફોર્મ ભરતા હોય તો તમે જે સ્નાતક પાસ કરેલ છે તેમની વિગત આપવાની રહેશે। તમે જે છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તે બોર્ડ અથવા તો યુનિવર્સિટી ગુજરાતમાં આવેલ છે કે ગુજરાત બહાર આવેલ છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। છેલ્લી એક્ઝામના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ એટલે કે સિક્યુરિટી કોડ જે આપવામાં આવેલ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવેલ છે, તેમાં જે 6 ડિજિટનો ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી ઓટીપી સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઓટીપી ને વેરીફાઈ કર્યા પછી આગળ મિત્રો તમને એક આઈડી નંબર એટલે કે લોગિન આઈડી નંબર આપી દેવામાં આવશે। તે આઈડી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે, કારણ કે મિત્રો તમારે તે આઈડી નંબર અને તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તેના વડે આગળ લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં ક્લિક હિયરનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમને જે લોગિન આઈડી નંબર આપવામાં આવેલા છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો મેનુમાં ફિલ એપ્લિકેશનનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે મિત્રો, માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। એબીસી આઈડી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારી જાતિ એટલે કે કેટેગરી જે લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેમ કે જનરલ છે, એસસી એસટી એસસીબીસી એટલે કે ઓબીસી જે જાતિ લાગુ પડતી હોય તે જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે અંધ વ્યક્તિ છો કે કેમ, જો અંધ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તમે માઇનોરિટી કેટેગરીમાં આવો છો કે કેમ. જો માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ કરવાનું રહેશે. નેશનાલિટીમાં અહીંથી ઇન્ડિયન સિલેક્ટ કરી જેન્ડર મેલ ફિમેલ અધર સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા જન્મનું સ્થળ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. કાસ્ટનું નામ અહીં ટાઈપ કરી સબકાસ્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા ધર્મનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી તમે જે છેલ્લી એક્ઝામ આપેલ છે તેમની વિગત આપવાની રહેશે. પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે વિગત આપેલ છે તે વિગત ઓટોમેટિક લઈ લેશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે. જેમ કે બોર્ડ અથવા તો યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલ છે તે રાજ્યનું નામ ઓટોમેટિક આવી જશે. તમારા સીટ નંબર ઓટોમેટિક આવી જશે. પાસિંગ વર્ષ ઓટોમેટિક આવી જશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. પાસિંગ મંથ થી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે મેળવેલ માર્ક છે તે મેળવેલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ટ્રાયલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલ છે તે ઓટોમેટિક આવી જશે. તેમાં પણ તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દઈએ. તમારા વાલીનો મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી તમારા જિલ્લાનું નામ અથવા તો સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે. સરનામું આ બોક્સમાં ટાઈપ કરી તમારા જિલ્લાનું નામ અથવા તો સિટીનું નામ અહીં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી એક્ઝામની વિગત આપવાની રહેશે કે જેમાં સૌથી પહેલા એક્ઝામ સેન્ટર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તમારે અમદાવાદ ખાતે એક્ઝામ આપવી છે કે ગાંધીનગર ખાતે તે ઓપ્શન સિલેક્ટ કરી અને અહીંથી મિત્રો એક્ઝામ મીડિયમ સિલેક્ટ કરવાનું રહેશે. ગુજરાતી કે ઇંગ્લિશ તે મીડિયમ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે અપડેટનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટમાં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ. ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એ જ રીતે નીચે બીજા નંબરમાં તમારે સિગ્નેચરનો ફોટો અપલોડ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરમાં છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે. જો તમે BA અથવા તો BCom અરજી ફોર્મ ભરતા હોય તો ધોરણ 12 પાસની માર્કશીટની કોપી તમારે અપલોડ કરવાની રહેશે. પરંતુ તમે MA અથવા તો MCom અરજી ફોર્મ ભરતા હોય તો તમે જે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ કરેલ છે તેમની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે આધાર કાર્ડની કોપી અહીં અપલોડ કરી દેવાની રહેશે અને છેલ્લે તમારી પાસે જે ABC ID કાર્ડ છે તેમની કોપી અપલોડ કરવાની રહેશે. આગળ મિત્રો તમારે ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહેશે. જેમ કે મિત્રો મુખ્ય વિષય છે, ગૌણ વિષય છે, MDC વિષય છે. એવી રીતે તમારે જે સબ્જેક્ટ રાખવો હોય તે સબ્જેક્ટનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમામ સબ્જેક્ટના નામ સિલેક્ટ થઈ ગયા પછી ફરીથી અહીં જે સેવનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જેના માટે અહીં તમને કન્ફર્મ એપ્લિકેશનનું જે બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં મિત્રો તમને તમામ માહિતી તમારી જોવા મળશે તે એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે. જો માહિતી સાચી હોય તો અહીં નીચે જે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે. અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. પ્રિન્ટ કાઢવા માટે અહીં તમને એક પ્રિન્ટનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે અરજી ફી ભરવા માટે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારે મિત્રો નિયત અરજી ફી છે તે ભરી દેવાની રહેશે. મિત્રો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 4 જાન્યુઆરી 2025 છે. 4 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી અને અરજી ફી પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દેવાની રહેશે. તો હવે તો મિત્રો જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા BA BCom અને MA MCom ના એક્સટર્નલ એડમિશન ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તે તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.